દાખલા નંબર 7. ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીઓમાં સ્વર પહેલા સ્થાને, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે. સ્વર કેટલા છે? તો પહેલા ઓ, આર, એ, એન, જી અને ઈ. એમાં આપણને ખબર છે એ, ઈ, આઈ, ઓ ને યુ આ સ્વર કહેવાય. તો આમાં સ્વર કયા કયા? તો આની અંદર સ્વર આપણે પહેલાં શોધવાના. તો પહેલો ઓ આ સ્વર છે, ત્યાર પછી આર નથી પણ એ સ્વર છે, ત્યાર પછી એન નથી, જી નથી પણ ઈ સ્વર છે. એટલે કે 3 સ્વર છે અને 3 વ્યંજન છે. પણ અક્ષર કેટલા ટોટલ? તો 6. એટલે એન બરાબર આગળના દાખલામાં કરેલું એવું છે 6p6 કરવાનું. 6p6 એટલે તો 6p6 એટલે 6 ફેક્ટોરિયલ કહેવાય. અને 6 ફેક્ટોરિયલ એટલે આપણે કરવાનું 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 6 પચામ 30, 30 ચોક 120, 120 ગુણ્યા 360, 360 ગુણ્યા 2 એટલે 720 એ આપણો એન આવે. એટલે એક જવાબ આપણને મળી ગયો એન. પણ આપણને એમ બાકી છે. એમ માટે શું કરવાનું? તો એમ માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું 3 સ્વર છે અને 3 વ્યંજન છે. આ સ્વરની જગ્યા કોઈ નહીં લે. પહેલા સ્થાને એક સ્વર, બીજા સ્થાને, ત્રીજા સ્થાને. એ 3 સ્વર છે અને 3 કેવા છે? વ્યંજન. એટલે 3 સ્વરની જગ્યા 3 સ્વર જ આવે. અને 3 વ્યંજન રહ્યા એ 3 વ્યંજનની જગ્યાએ 3 વ્યંજન જ આવે. આ ઓ, એ, ઈ એ 3 સ્વર અને આર, એન, જી એ 3 વ્યંજન. એટલે 3 ફેક્ટોરિયલ આવે ગુણ્યા 3 ફેક્ટોરિયલ આવે. 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને ફરીથી 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6. 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 6. એટલે એમ બરાબર કેટલા આવે? તો એમ બરાબર આવે 36. હવે આપણે શું કરવાનું? આપણે શોધી કાઢવાનું પીએ. પીએ બરાબર એમના છેદમાં એન. એટલે એમ લખવાનું એના છેદમાં એન. એમ આપણી પાસે છે 36 અને એન છે 720. એટલે 36 ભાગ્યા 720 કરીએ એટલે આપણે 36 દુ 72 એટલે 1 છેદમાં 2 આવે પણ છે 0 એટલે 20 લખીશું. અને આ આપણો છેલ્લો જવાબ કહેવાય. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો ગણાવાય. આની અંદર શું હતું એ ફરીથી એકવાર જોઈ લેજો અને સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ લેજો.